આ એવા બંગલો છે, આનું સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું ને મને સમજાતું નથી. આમ ઓલા જેવું છે કે ભાઈ રોમન લેંગ્વેજ શીખવી અઘરી છે ને, એવી જ રીતે રોમન એલિવેશન બનાવવું ને ઇઝી નથી. પણ આ ડેવલપરે એટલી સરસ રીતે રોમન એલિવેશન વાળા બંગલોઝ જે ગેટપેક સોસાયટીમાં આપેલા છે, અત્યારે આ અંડર કન્સ્ટ્રક્શન છે. 6 મહિના પછી આનું પોઝેશન મળશે. તમે આ જુઓ, અહીંયા આખો ડામરનો રોડ બની જશે. તમને જ્યારે પોઝેશન મળશે ને ત્યાં સુધીમાં આખો રોડ કમ્પ્લીટ હશે. ત્યાં મેઇન ડોર છે, ઇવન સામે પણ મેઇન ડોર છે. આ સામે છે ને વલ્ભાશ્રય હવેલી આવે છે, ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સમાં બંગલોઝ છે. અને દરેકે દરેક ફેસિલિટીઝ વાળા 80 વારના બંગલોઝ. તમે આનું એલિવેશન જુઓ, અહીંયા બારે પણ આ નેમ પ્લેટ માટે બધાને સેમ જોઈ લો, બધે સેમ ટુ સેમ. આ સ્ટ્રીટ લાઇટ, આ વાયરિંગ છે ને ટોટલી વાયરિંગ નીકળી જશે, જે બધા નીચે આવી જશે. આ તમને એકદમ ક્લીન વ્યૂ મળશે. આનો લુક છે ને એકદમ ક્લીન રહેશે. 17.5 ફ્રન્ટ છે અને 41 તમને આમાં ઊંડાઈ મળી જશે. તમે આ બંગલો જુઓ, તમારી 4 વ્હીલ તમને આરામથી અંદર રહી જશે. 200 ફૂટનો પાણીનો બોર છે, ઉપર પણ છે ટાંકો. 2160 સ્ક્વેર ફૂટનું આમાં બાંધકામ છે અને જે બીમ કોલમ કન્સ્ટ્રક્શન છે. અટેચ વોશરૂમ છે, ત્યાં ઓટીએસ છે. આ ડેવલપરે છે ને એઝ ઇટ ઇઝ તમે જેમ જોવો છો ને બધું આમ જ આવશે. ખાલી એક પીઓપી અને લાઇટિંગ નહીં આવે. નાનું મોટું ફંક્શન કરવું હોય તો અહીંયા એક વોશિંગ એરિયા જેવું બનાવેલું છે. ચલો હવે ફર્સ્ટ ફ્લોર ઉપર ચાલો. તમે આ ગ્રીલની બધી ડિઝાઇન જોઈ લ્યો. અહીંયા બાલ્કની, આ પિલર્સ, પિલર્સ બી તમે જુઓ. જનરલી છે ને આ બધું જ્યારે વેચવાની વાત આવે ને ત્યારે લોકો બહુ રેર કેસમાં આવું પ્રિફર કરતા હોય, કેમ કે કોસ્ટિંગ પ્લસ થઈ જાય. આનો મેઇન ડોર જુઓ તમે. આ ડોર છે ને બધાને આવો જ ડોર મળશે, સેમ ટુ સેમ, કાંઈ ચેન્જીસ નહીં થાય. મેં તમને કીધું ને ખાલી લાઇટિંગ ને પીઓપી આ બે જ નહીં આવે, બાકી બધું એઝ ઇટ ઇઝ. આ જે રેલિંગ છે વચ્ચે, આ ગ્લાસ છે, બધું એમને એમ. અહીંયા તમારું ટીવી યુનિટ થઈ જાય, ડાઇનિંગનું સેટઅપ થઈ જાય. આ સેન્ડવિચ પ્લેટફોર્મ છે વ્હાઇટ કલરના. આ મલ્ટી ફંક્શન વાળી બેઝિન જે ડેવલપર જ પ્રોવાઈડ કરે છે. તમે જોઈ લો, જેટલું છે ને એ બધું ડેવલપર આપે છે. જનરલી આ બેઝિન બહુ રેર હોય. જે ફોસેટ અને નળ કનેક્શન છે ને ટોટલી જેગવારના છે, કોમન બેઝિન છે. આ ગેસ્ટ બેડરૂમ અથવા તો ચિલ્ડ્રન બેડરૂમ. એક બેડરૂમ નીચે, એક અહીંયા અને 2 આની ઉપર. તમે વોશરૂમ જોઈ લો. અને ઉપર બીજા 2 બેડરૂમ છે. એસી વાર બંગલોઝની આ ગેટપેક સોસાયટી 17.5 x 41 આની માપ સાઇઝ અને રોમન એલિવેશનમાં બીમ કોલમ કન્સ્ટ્રક્શન, 200 ફૂટનો પાણીનો બોર, 2160 સ્ક્વેર ફૂટનું કન્સ્ટ્રક્શન અને એમ્યુનિટીઝમાં તો ઘણું બધું છે. ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન ગાર્ડન, મલ્ટીપર્પઝ હોલ, જીમ, સિક્યુરિટી, સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ અને ડ્રેનેજ.
આ બધું જ તમને આ ગેટપેક સોસાયટી બંગલોઝમાં મળી જશે. આ છેલ્લો માસ્ટર બેડરૂમ, આની બાલ્કની પણ હકીકતે રોમન જેવી જ બનાવેલી. અહીંયા પણ ઉપર જોઈ લો ડિઝાઇન. આ તમે ડે વ્યૂ જોયો, હવે તમે એકવાર અહીંયા નાઇટ વ્યૂ પણ જોઈ લ્યો. સૌથી પહેલાં તો હવે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો. અને જો તમારે આ બંગલોઝ લેવા હોય તો આનો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. આનું લોકેશન વલ્ભાશ્રય હવેલીની બાજુમાં, શીતલ પાર્ક ચોકથી નજીક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ. આ એવા લોકોને શેર કરો કે જેને બંગલોઝમાં રહેવું છે, આવા રોમન એલિવેશનવાળા ડિઝાઇન. થેન્ક યુ વેરી મચ. Thank you.